બોરડેલી હલચલ ચેનલમાં આપનું સ્વાગત છે. નાના ગામડાના વિદ્યાર્થીઓને પણ મેટ્રો સિટી લેવલનો અભ્યાસ મળી રહે તે માટે ડભોઈમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ગુરુકુલનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડભોઈના સ્વામિનારાયણ ગુરુકુલનું કરાયું ઉદ્ઘાટન. પ્રસંગે સાંસદ, ધારાસભ્ય તેમજ રાજકીય અગ્રણીઓ, આદરણીય સંતો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ સાઠોદ માર્ગ પર રેલવે ઓવરબ્રિજ બાજુમાં સ્વામિનારાયણ ગુરુકુલ નવનિર્માણ પામ્યું છે. આજરોજ ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ડભોઈ નગરપાલિકા પ્રમુખ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ગુરુકુલ નિર્માણના દીર્ઘદ્રષ્ટા અને સર્વજીવ હિતાવહની ભાવના ધરાવતા શ્રી કેપી સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના જય સ્વામિનારાયણ. આજરોજ તારીખ 9/6/2025ના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દર્ભાવતીનું માંગલ્ય પ્રવેશ ઉદ્ઘાટન મહોત્સવ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ કાર્યક્રમ સંપન્ન થયો. આજના દિવસે મારે આપ સૌને એટલી જ વિનંતી છે કે પૂજ્ય કેપી સ્વામીજીના નેતૃત્વમાં ભાવનગરની અંદર કેજીથી લઈ અને પીજી સુધીના લગભગ 25,000 જેટલા વિદ્યાર્થીઓ તો શિક્ષા અને સંસ્કાર સાથેનું એજ્યુકેશન મેળવી રહ્યા છે. એ સંસ્થાએ તો આ ભારતને, ગુજરાતને સારા અધિકારીઓ આપ્યા, સારા ડોક્ટરો આપ્યા, સારા એન્જિનિયરો આપ્યા છે. પૂજ્ય કેપી સ્વામીજીની એક વિશાળ દીર્ઘદ્રષ્ટિ, એમને એવો સંકલ્પ થયો કે દર્ભાવતી એક પ્રાચીન નગરી છે અને આ નગરીમાં પણ ભાવનગરની એક ભગીની સંસ્થા આ કામ કરવા માટે ઉત્સુક હતી અને સ્વામીજીએ આજથી 2 વર્ષ પહેલા જ અહીંયા ખાતમુહૂર્ત કર્યું અને ટૂંકા ગાળામાં આપ સૌ પત્રકાર મિત્રો જોઈ શકો છો કે એટલું સુવિધા સંપન્ન અને તમામ ક્લાસરૂમ, જે ડિજિટલ ક્લાસરૂમ પેનલ બોર્ડથી જે વિદ્યાર્થીઓ ભણશે એ આ વિસ્તારનું એક ગૌરવ ગણાશે. સાથે જ ક્વોલિફાઈડ સ્ટાફ, સ્વામીજીની દ્રષ્ટિ હતી કે સારા ક્વોલિફાઈડ ટીચરો, એમાંય આપણા ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે બહુધાએ ઇંગ્લિશના જાણકાર ટીચરોની વધારે જરૂર પડે, તો સ્વામીજીએ આ બધી બાબતોનું ધ્યાન રાખી અને વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ થાય એના માટેનો આ પ્રયાસ શરૂ કર્યો છે. ત્યારે આપ સૌના માધ્યમથી આ વિસ્તારના લોકોને, આજુબાજુના વસતા ગામડાના નાના દરેક ગામોના લોકોને, સજ્જનોને મારી વિનંતી છે કે આ સંસ્થાનો જેટલો લાભ લઈ શકાય એટલો બધાય લે અને કેપી સ્વામીનું જે વિઝન છે એની અંદર આપ સૌનો સાથ સહકાર મળી રહે અને બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ભણી અને ખૂબ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે. એ સાથે જ ગુરુકુલીય પરંપરામાં ધર્મ, અર્થ, કામ કરતા મોક્ષની સિદ્ધિઓ મેળવે અને ભારતને ગૌરવ અપાવે, ગુજરાતને ગૌરવવંતું બનાવે, પોતાના સમાજને અને પરિવારને ગૌરવ અપાવે એવી શુભકામના વ્યક્ત કરું છું. કેપી સ્વામીજી તરફથી આપ સૌનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામી. આજરોજ ડભો એટલે કે દર્ભાવતી ખાતે સ્વામિનારાયણ ગુરુકુલનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભાવનગરના કેપી સ્વામી દ્વારા સંચાલિત આ ગુરુકુળ છે. ભાવનગરમાં પણ અનેક શૈક્ષણિક સંસ્થાઓ એમના વડપણ હેઠળ કામગીરી કરે છે. આજના પ્રસંગે નૌતમ સ્વામી, બાપુ સ્વામી સહિત અનેક સંતગણો ઉપસ્થિત રહ્યા. સાથે જ ભાવનગરના ધારાસભ્ય, પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા. આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા, વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, મહામંત્રી બ્રહ્મભટ્ટ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ, નગરના પ્રમુખ, તાલુકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સંતોના પણ આશીર્વાદ આજે અહીંયા પ્રાપ્ત થયા હતા. આ ગુરુકુળ ડભોઈને બદલે દર્ભાવતી ગુરુકુળ તરીકે ઓળખાય એને માટે મેં મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો અને કેપી સ્વામી, નૌતમ સ્વામી સહિત તમામ સંતોએ પણ આને મંજૂરી આપી છે અને એ ગુરુકુળ હવે દર્ભાવતી સ્વામિનારાયણ ગુરુકુળ તરીકે ઓળખાશે એનો અમને વિશેષ આનંદ છે. કારણ કે
ડભોઈને દર્ભાવતી નામ આપવાનો ઠરાવ નગરપાલિકાએ પણ સર્વાનુમતે કર્યો છે, તાલુકા પંચાયતે પણ સર્વાનુમતે કર્યો છે ને આગળ સરકારમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે હવે આ ગુરુકુળ પણ ડભોઈને બદલે દર્ભાવતી તરીકે ઓળખાશે અને સંતોએ જ્યારે એને સ્વીકાર્યું છે ત્યારે હું એ તમામનો દિલથી આભાર માનું છું. અને આ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા જે દર્ભાવતીમાં શિક્ષણ માટેની થોડીક ખામી રહી ગઈ હતી એ ખામી પરિપૂર્ણ થશે અને અહીંયાથી જે લોકોને શિક્ષણ માટેની જરૂર છે સંસ્કાર સાથેનું શિક્ષણ આ ગુરુકુળ દ્વારા પૂરું પાડવામાં આવશે એવી એમની પાસે અપેક્ષા છે.